ભક્ત ગોરા તું ભાર. ત્યારે જ મને સમજાયું કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે ને મૂર્તિ જેના ખોળામાં પડી એ કોઈ સાધારણ બાળક નથી. એટલે જ મેં નક્કી કર્યું કે બાળકને એના ગામ પહોંચાડવાની જવાબદારી મારી છે. મહારાજ, હું તો એક સામાન્ય કલાકાર માણસ છું. પૂજારી બાપાની જેમ કોઈ રીઢો ગુનેગાર નથી. ગિરધરદાસ, હવે તમારે તમારા બચાવમાં કંઈ કહેવું છે? મહારાજ, હું મહારાજ, આ પૂજારી બાપાના કહેવા પર ભરો મુકાય એમ જ નથી. મહારાજ, આવા હારા દિવસે એમને અમાસનું અંધારું પાથર્યું છે. એમને ફાંસીની સજા થવી જ જોઈએ. હું તો કહું છું કે એમની પાસેથી મંદિરની પૂજાનો અધિકાર જ લઈ લેવો જોઈએ. હા સજા થવી જ જોઈએ. સજા થવી જ જોઈએ. હા થવી જોઈએ એમને સજા. ગિરધરદાસ, આ જોયો પ્રજાનો આક્રોશ? આક્રોશ એક દિવસમાં નથી આવતો. વર્ષોથી દબાયેલો અવાજ જ્યારે બહાર નીકળે છે ને ત્યારે ત્રાણ બને છે. મહારાજ, મારાથી ભૂલ થઈ ગઈ. માણસ માત્ર ભૂલને પાત્ર છે ગિરધરદાસ, પણ તમે જે કર્યું ને એ ભૂલ નહીં, પાપ છે, અપરાધ છે. ગિરધરદાસ, પાપનો હિસાબ તો હરી રાખશે, પણ ગુનેગારને સજા આપવી એ મારો હક પણ છે ને મારી ફરજ પણ છે. હું મહારાજ સુરસિંહ આજે જાહેર કરું છું કે આજ પછી કૃષ્ણ મંદિરમાં પંડિત ગિરધરદાસ પોતાનો પગ પણ નહીં મૂકે. હું એમની પાસેથી કૃષ્ણ મંદિરના પૂજારી તરીકેના બધા જ હક પાછા લઉં છું. આજથી કૃષ્ણ મંદિરના મુખ્ય પૂજારી તરીકેની ફરજ પુલકેશી બજાવશે, ગિરધરદાસ નહીં. મહારાજ, સભા અહીંયા પૂરી કરવામાં આવે છે. આ પૂજારી બાપાના તો મોત ત્યાં જ મરી ગયા. સપને નતું વિચાર્યું ને એ ઘડીક વારમાં જ થઈ ગયું. અને આ જે થયું ને એ હારું થયું. આમ એમને સજા દેવાની જરૂર જ હતી. એટલે હવે કૃષ્ણ મંદિરની દેખરેખ પુલકેશી બાપા છે ને ઈ જ કરશે. આ નવા પૂજારી બાપા ખુશ કા નથ? માફ કરજો, નવા પૂજારી બાપા નહીં, મૂળ પૂજારી બાપા. પહેલેથી કૃષ્ણ મંદિરના પૂજારી તો તમે જ છો ને પુલકેશીભાઈ. આ તો ગિરધરદાસ બાપાએ રમત રમી અને મંદિરના અધિકાર તમારી પાસેથી છીનવી લીધા. હવે હક પાછા મળ્યા છે તમને, ન્યાય મળ્યો છે તમને, તો એનો હરખ નથી તમને? મને ચિંતા છે. ચિંતા? ચિંતા કઈ વાતની પુલકેશીભાઈ? એ જ કે ગિરધરદાસ હવે શું કરશે? એટલે કઈ સમજાણું નહીં. એટલે એમ જ કે આ કૃષ્ણ મંદિરના પૂજારી પદથી જેવા ઉતરશે એટલે ગામ લોકોની નજરમાંથી પણ ઉતરી જશે. કોઈ એની પાસે કર્મકાંડ પણ નહીં કરાવે. એમના જીવન નિર્વાહનો પ્રશ્ન ઊભો થશે. કોઈ એની પાસે કર્મકાંડ પણ નહીં કરાવે. એમના જીવન નિર્વાહનો પ્રશ્ન ઊભો થશે. આ પરમાભાઈ હારે રહી રહીને તમે પણ એમના જેવા થઈ ગયા છે. હાવ સાચી વાત ચક્રીબેન. પુલકેશીભાઈ, તમે જ કહેતા હતા ને કે માણસને માણસ છોડે પણ એના કરમ ન છોડે. આ પૂજારી બાપાના પાપનો ઘડો છે ને ભરાઈ ગયો તો તે એમના જ માથે ફૂટ્યો. મારા ઘોરાને હેરાન કર્યો, એનું જ ફળ એમને મળી રહ્યું છે. હા બેટા, તારો થાક ઉતરો. એ ગોરા બેટા, આ બાપા કાંક પૂછે છે, જવાબ તો દે. હા, ઉતર્યો. લ્યો, આ તમારો તોફાની ગોરા એકદમ શાંત થઈ ગયો.
દરિયાના મોજા જેવો ગોરા નદીના પાણી જેવો થઈ ગયો. એ ગોરા બેટા, તારી તબિયત તો સારી છે ને?